हेलो गाइस गुड मॉर्निंग जय माताजी। तो फाइनली आज सवार पડીને આપણે આવ્યા છીએ ખેતરમાં કપાસ રેવા માટે અને વરસાદનું વાતાવરણ વરસાદનું થઈ ગયું જોરદાર। જો આ પાછળ તો અંધારિયું અને બાજુ સુરત દાદા બહાર આવી ગયા। આપણે નિત્યરાજ અંગાત આવ્યો ને નિત્યરાજ ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। તું ચમ અંગાત આવી सेवा શિરવા ગાયજાન ટ્રેક્ટર શીખવા માટે આવ્યા ને ગાય ટ્રેક્ટર શીખવાનું તારે તો કહી દેજે ગાયમાં ટ્રેક્ટર શીખવાનું કહી घास मन ट्रैक्टर सीखवानो तो एना माटे लाइक कर दियो फॉलो कर दियो कदी लाइक करजे एना माटे અને સબસ્ક્રાઇબ કરજો એના માટે। हां नहीं तेरा आज के मैं તમને બતાઈશું ટ્રેક્ટર શીખવાનું કરી હા હું જોઈ લેજો વિડિયો હું તમને ટ્રેક્ટર શીખવાડે હું ચલાઈ ચલાવવાનું શીખવાડે। કોને શીખવાડે ગાઈસ ને શીખવાડે ટ્રેક્ટર ચલાવતો સાચું सीना चलावानो उनको बच्चा हमें चलाए ने तो बेजा तने ने तो बेजा तो भाई जो आप कपास खेतर में हजी तो नन्ना है ने तेरा जाऊ बगला हाँ बगला बगलो है जो गाइस कपास है अपना हजी तो नन्ना है कोई बहुत मोटा नहीं थे शेरवान चालू बता रहे हूँ क्यों नहीं तेरा हाँ कैसे नहीं थे नहीं बगलो चमायो योन खावा खावा हवा खावाना माटी में तो શું ખાવાનું હોય माटी में घास घास ખાય બગલું બગલું ઘાસ ખાય લે ખાતું છે તું એ खाए ના ખાય खाए પૂછે જા બગલા કે બગલા ઘાસ ખાય પૂછજી પૂછ બૂમ પાડ જા ખાલી और बगला तो घास खा हूँ ખાતું છે બગલું ઘાસ ના પારા જો જો પેલું ના પારા જો જો બગલું ના પારા જો पेल बगलू है ના પારા કોઈ હાકે હતું જ નહીં पेलू हागे हाँ જો હાકે બતાવી છે હાકે माटी नहीं खादू માટી ખાય લે खाए हो ના ખાય चोटी ना खाओ જો માટી ખાય બધાય खाना नहीं खादू એ માટી નહીં ખાતું माटी खाया એ તો હું કાંઈ ખબર ને એનો જીવરો ખાઈ જાય અરસ્યો ખાઈ જાય और ऐसे तो आ कपा में होय હા કપામાં જોઈએ ને અરસ્યો माटी में ना होय માટીમાં હોય ना होय માટીમાં તાન घास में होय અને ઘર માટી માં જો આપણે પેલું શેરીએ ને એટલે એમાંથી અરસ્યો નીકળ્યું એટલે ખાઈ જાય પણ ના કાઢો શેરું નહીં તો આ બગલો કોઈ તો શેરેલું જ છે ને પહેલાં નતું શેરેલું આપણે શેર શું ટ્રેક્ટર હેડાડશું એટલે બહાર આવી જાય બગલો ખબર એ મને ખબર હે ને ચાંદી તાન પછી હું બોયા છું એટલે સાઈડ માં આવી હા ઉભો રહે એટલે સાઈડમાં આવી જાય એટલે તો આપણે જઈશું ટ્રેક્ટર લઈને આવે ને સાચું તો ગાયને ટાટા કહી દે ટાટા મળીએ પછી કે મળીએ પછી હા નહીં ત્યાં ટ્રેક્ટર શીખવાડવાનું એટલે મળીએ નહીં હા મળીએ ગાઈસ સીધો બે જતા તો ચલો ગાઈસ મળીએ આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ શેરવાનું બાકી હજી શું કહેવું નહીં ત્યારે કશું થાકી જોઈએ હજી શેરવાનું બાકી છે પછી મળીએ શાંતિથી તો મને વ્લોગમાં શીખવાડો હા આ ખેતરમાં આ ખેતર નહીં તો પહેલાં ખેતર શીખવાનું હોય તો તું આ ટ્રેક્ટર કપા કાપી નાખ બધા હો ને તો ગાઈસ ચલો મળીએ કારણ કે નિત્યાને ટ્રેક્ટર શીખવું હોય તો અંગાતા આવ્યા ટ્રેક્ટર શીખવા માટે હજી આ બધું પતાવીને આટલું પતાવીને પછી શીખવાડીએ તો બ્લોગમાં બન્યા રહેજો નિત્યાજમાં ટ્રેક્ટર કેવું ચલાવે તો હું બતાવું બરાબર ચાલુ કરી દીધું આઈડિયો ઓમ નેચર નેચર એમ નહીં જા દે હા રેસ હાલ જો હો ને એ રીતના એકલા દબાવતો માર જો નીચે ટ્રેક્ટર ચલાવવામાં જવા દે હો ને આગળ તો બરાબર લેફ્ટ જા દે ચડ્યું ઘણા કઈ જગ્યાએ મૂકે બાઇક ચલાવજો હવે જવા દે હડો
પેલ વાત જવા દો બસ ચીજું ખાલી હાય કહી દઉં ઓમ પેલા છે ડસર આવવાનું તો રસ્તા ઉપર રસ્તો જો હા રસ્તા લઈ જવાનું ચાલે ભાઈ જો નિત્ય છે ને ટ્રેક્ટરની હતા હતી શીખવા લે થોડું થોડું ગમવું આવે ખૂબ સમય તમે ના આવો હોય તો ટ્રેક્ટર મૂક્યું હોય તો એ લઈને આવવા ઘેર આવી હતી dukkan dia. Oh. Dah dia. Yo, harus tuh ready. Ini abang tuh. Itu dari apa? Warwan nih pau. Đây ở đây uống thịt nữa. Oke. Ini hello Riz. Oh, dah hello aku dua bro. Bas. Kira này đây, aduh bu, mikir aja mare on tuh. Kira mari, ada bad, itu kayak orang karo autar. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું જેઠાલાલ જોઉં છું અને એક બાજુ શાક બનાવી દઉં, એક બાજુ રોટલી બનાવી દઉં અને એક બાજુ પાણી ગરમ કરું. અને પછી અમને એ નાઈને તૈયાર થઈને છોકરા તૈયાર કરે એટલે છોકરા માટે નાસ્તો બનાવવાનો બાકી પછી ગાઈસ અમે હા ને રોજ દુકાન ટિફિન લઈને જઈએ, રોજ બહારનું નહીં ખાતા. એવું કોઈક દિવસ ખાલી ના જમે હોય તો જ બહારનું ખાઈએ. ટિફિન તો હોય જ ને ડેલી અમે ટિફિન લઈને જઈએ ને એટલે મહેરબાની કરીને તમે ખોટી કમેન્ટ ના કરશો કે તમે રોજ બહારનું ખો છો, કમાશો એટલે ઉડાડો હો, પણ અમે કોઈક દિવસ જમીએ એ ટિફિન ના ખાધું હોય ને તો જ નાસ્તો મંગાવીએ. કસ્ટમર હોય ને એટલે એમાં ટાઈમ નહીં મળતો જમવાનો. પછી ખાવાનું ટિફિન હોય ઠંડુ થઈ જાય, એટલે ખવાય જ નહીં જમવાનું. અને સવારે વહેલા બનાવીએ એટલે પછી હોય સુધી તો બગડી જાય. તો ગાઈસ જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, દુકાન જવા માટે નિત્યાજી તૈયાર થઈ જાય, સ્કૂલમાં જવા માટે. જો હું ખાઈ ચોકલેટ ખાય કેવી ચોકલેટ બધા બોલ્યા તને હારી ભાવે? હા તો ગાઈસ જો ચકુ તૈયાર થઈ જઈએ હમણાં. હું તૈયાર થઈ જઈ, રેડી થઈ જઈ, પાલીજી કોમ્બમ બધું. હવે જવાનું હ દુકાને ને સ્કૂલમાં મૂકીશું ને પછી આપણે દુકાન જઈશું. જો આ બે તો જીતે ધમ પસાર કરે આપણે એટલા કરી બાઇક બહાર કાઢી દઈએ. અલ્યા બેનું બધું હા ઓ હા હા ચોક્કસ ડન. શું હતી પટ્ટા છો ખુલી ગયો? ચો લગાઈ આલે રખો. આ પહેલા પપ્પા આટલો ભરાઈ દેજો. પપ્પા બાટલો જ મારે ચાલી રહી હાઈ રાખો. પણ ચલો રાખવાનો પટ્ટો કે મને કેટલો ઓવા લેતો જવું આટલું જ રાખો.
ખાનો બરોબર આપણે જોઈ ને ઉતારવાનું નહીં તરત ગાઈ જો નિત્ર તૈયાર થઈને આવી ગયો નહીં તરત ટેમ્પર પહેરવાનું ભૂલી ગયો ચંપલ ક્યાં ભૂલી ગયો કેને કોઈ કશું નથી જવું હા તૈયાર રેડી ચલો તાન બે જતા મિત્ર તો ગાઈ જો અચાનક આયા એ ઘેરું કેવું છે હા અચાનક 5 વાગે અચાનક જ ઘેર આયા સમાયા જો નેન્સીઓને સ્કૂલમાં લેવા આવવાનું અને તેરા દિન નેન્સી બી આવો અચાનક જવાનું થયું બાર બતાવું તો મને જો નેન્સી આવી નેન્સી આવી ગઈ પપ્પા હા ઓદરો માર પહાડ પડ્યો ભાઈ આગળ છે જલ્દી હેર અમાર પહાડ ઓદરો બીજે 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 ઓ ને પપ્પા તું ખાઈ મોટો બેહું કેમ ઘેર આવ્યો ફાઇનલી અમે બહાર જવા માટે નીકળીએ અને અમે બેઠા કરે બરોબર પાણી કઈ જેવો લાંબી પડશે તો ગાઈસ જો ફાઇનલી આ બધા આવી ગયા હે ને આપણે લઈને નીકળી આવીએ બોલો જય હો એ તો કહું પ્લાન સક્સેસ થઈ ગયો આપણો જવાનો નકર કોઈ ચક્કુ બેન પછી કે ના નહીં જવું ભાઈ વિશાલભાઈ જય માતાજી હું કેવું જાગો આમ તો મૂડ નતું ને પણ મી પરણે તૈયાર કર્યો પ્લાનિંગ બનાવવામાં આવ્યો તો મજા આવે પણ આપણે ધંધાવાળા જો કેવું હોય કે finally પ્લાનિંગ નીકળી જઈએ જવા થતું નહીં યાર તો જવાનું નક્કી નહીં કે હા હુકમ થાવ જોઈએ હવે આ તો હુકમ થઈ ગયો મહેશ હજુ તો ચો ચાહે ચો થાય ખબર નહીં મહેશભાઈ હજુ આપણે બે જ જોઈને નહીં વિશાલ અલી તો ના એટલે જવાનું આપણે ચો જવાનું એનું નક્કી નહીં નહીં આપણે નીકળી ગયા હવે આપણે સરપ્રાઈઝ આ તો નહીં તો ચલો ગાઈસ મળીએ પછી આગળ જઈને